ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शिकं च श्रीजैन सिद्धान्त प्रवेशिकेयं विरच्यते सर्वदियां हिताय। आदरणीय पंडित श्री गोपालदासजी बरैयाकृत श्री लघु जैन सिद्धांत प्रवेशिकाમાં અધ્યાય ચોથો ચાલે છે। એમાં જે ગુણસ્થાન સંબંધમાં ચર્ચા ચાલે છે એમાં આપણે 1 થી 4 ગુણસ્થાનની ચર્ચા કરી। હવે આજે આપણે 5મા ગુણસ્થાનની ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 504 થી 507 જે પ્રશ્નો છે એના માધ્યમથી આપણે 5મા દેશ વિરધ ગુણસ્થાનની ચર્ચા કરીશું। 5મા ગુણસ્થાનનું નામ છે દેશ વિરધ ગુણસ્થાન છે। એમાં એક 504 નંબરનો પ્રશ્ન છે કે આ 5મા દેશ વિરધ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે। મતલબ હવે આ ગુણસ્થાન એક તો કર્ણાનિયોગનો વિષય છે, એનું સ્વરૂપ પણ કર્ણાનિયોગથી એટલે નિમિત્ત આદિની મુખ્યતાથી સમજાયેલું છે। તો એનો ઉત્તર પંડિત ગોપાલદાસજી બરૈયાએ લખ્યો છે કે કર્મના નિમિત્તથી સમજાવવું છે ને, એટલે કયા કર્મનો ઉદય હોય છે ને કયા કર્મનો ઉદય નથી એટલે ઉપસમ હોય છે એ એની અંદર સમજાવે છે। તો જે 4 કષાયો કહેવાય છે અનંતાનુબંધી, અપ્રત્યાખાનાવરણ, પ્રત્યાખાનાવરણ ને સ્વંદલન, એ 4 કષાયોમાંથી આ ગુણસ્થાનમાં જે પ્રત્યાખાનાવરણ કસાય છે 3જા નંબરની, અનંતાનુબંધી પહેલા આવે, પછી અપ્રત્યાખાનાવરણ આવે, પછી પ્રત્યાખાનાવરણ આવે। એ પ્રત્યાખાનાવરણ જે છે એને 4 ચોકડી કહેવાય છે, એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ 4 હોય છે એની અંદર કશાયો મુખ્ય રૂપથી। તો એનો ઉદય હોય છે એને આ 5મા દેશ વિરધ ગુણસ્થાનમાં શું હોય છે કે પ્રત્યાખાનાવરણ, ક્રોધ, માન, માયા, લોભનો ઉદય હોય છે। તો એના ઉદયથી એને શું થાય છે કે કર્મનો ઉદય છે તો એ નિમિત્ત છે, તો સામે જીવમાં શું થાય છે કે જે મુનિવ્રતરૂપ સંયમ ભાવ છે એ પ્રગટ થઈ શકતો નથી। અને એમ પણ કે સકલ સંયમ આ જીવ પ્રગટ કરી શકતો નથી, સકલ ચારિત્રને પ્રગટ કરી શકતો નથી, સકલ સંયમનો ભાવ આ જીવને આવી શકતો નથી। આવું કાર્ય જીવમાં થતું નથી ઉપાદાનમાં, તો નિમિત્તમાં કયું કર્મ લીધું? પ્રત્યાખાનાવરણની કર્મ, ક્રોધ, માન, માયા, લોભનો ઉદય લીધો, માટે એને મુનિવ્રત રૂપ સંયમ ભાવ પ્રગટ થતો નથી। અચ્છા, તો કયા કર્મનો અભાવ છે? ઉદયનો અભાવ છે। તો એને જે આગળનું કર્મ છે ને અપ્રત્યાખાનાવરણ, એનો જે ક્રોધ, માન, માયા, લોભ કસાય છે એ કર્મને એને ઉપશમ છે, એટલે ઉદયનો અભાવ છે। તો એના લીધે શું થાય છે? એ કર્મનો ઉદય નથી તો પણ કઈ કાર્ય તો જીવમાં થશે, ઉદયમાં પણ થશે, ઉદયના અભાવમાં પણ થશે। તો જે અપ્રત્યાખાનાવરણ, ક્રોધ, માન, માયા, લોભ કસાય છે એનો ઉદયનો અભાવ છે એટલે ઉપશમ છે। તો એને શ્રાવક વ્રતરૂપ દેશ ચારિત્ર થાય છે। પેલામાં ઉદયમાં શું થતું હતું કે સકલ ચારિત્ર રૂપ સકલ સંયમ થતો નહોતો, અહીંયા ઉદયનો અભાવ છે તો દેશ ચારિત્ર, શ્રાવક વ્રતરૂપ દેશ ચારિત્ર પ્રગટ થાય છે। તેથી તેને દેશ વિરધ નામનું 5મું ગુણસ્થાન કહેવામાં આવે છે। હવે જો જે આ 5મું ગુણસ્થાન છે ને, એટલે આપણે પ્રત્યાખાનાવરની કર્મનો ઉદય બતાવ્યો તો સકલ સંયમ નથી, અપ્રત્યાખાનાવરની કર્મના ઉદયનો અભાવ એટલે એનો ઉપશમ છે, તો એને દેશ ચારિત્ર બતાવ્યું। હવે અનંતાનુબંધીનો અભાવ તો 4થા ગુણસ્થાનમાં જ થયેલું છે, એટલે અનંતાનુબંધીનો અભાવ છે એટલે 4થા ગુણસ્થાનથી સમ્યક દર્શન તો પ્રગટ થયું છે। એ આગળના જેટલા પણ ગુણસ્થાન છે એમાં સમ્યક દર્શન સહિતના ગુણસ્થાન બનશે, અને સમ્યક દર્શન છે તો એના અવિના ભાવે આ ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાન પણ અવશ્ય હોય છે।
કારણ કે એના વિના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ બે વગર તો આગળના કોઈ ગુણસ્થાન હોતા નથી. જે ડિફરન્સ છે ગુણસ્થાનોમાં એ ફક્ત ચારિત્રમાં પડે છે. એ ચારિત્રથી એમાં ગુણસ્થાનમાં ભેદો પડે છે. બાકી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને ચોથા ગુણસ્થાનથી જે શરૂ થયું એ આગળના બધા ગુણસ્થાનોમાં જોવામાં આવે છે. આ જ ગુણસ્થાનને ગોમટસાળ જીવકાનમાં આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવે પણ સમજાયેલું છે. 30 નંબરની ગાથા છે, જીવકાન, ગોમટસાળ જીવકાનમાં સમજાયેલું છે. એમને પણ આ જ કર્મના માધ્યમથી સમજાયેલું છે, કર્મના નિમિત્તના માધ્યમથી. કેમ કે ગોમટસાળ જીવકાન એ પણ કર્ણાની પ્રદાન ગ્રંથ છે. તો એમાં પણ જે પ્રત્યાખાનાવરની કસાય કર્મ છે એનો ઉદયકાલ લીધો અથવા એનું નિમિત્ત લીધું. એના લીધે એમને કીધું કે પૂર્ણ સંયમ ભાવ પ્રગટ થતો નથી, છતાં પણ આ જીવ સમ્યક દર્શન પૂર્વક અણુવ્રત સહિત છે. એટલે સમ્યક દર્શન આપણે જોયું, અનંતાનું મંદિરના અભાવમાં સમ્યક દર્શન થયું અને અણુવ્રત સહિત છે. એટલે જે બે કસાય ચોકડીનો અભાવ છે એમને, અનંતાનું મંદિર ને અપ્રત્યાખાનાવરની, તો એના અભાવમાં એમને વિતરાગતા વ્યક્ત થયેલી છે. કારણ કે કસાયનો અભાવ થયો એટલે વિતરાગતા વ્યક્ત થઈ. ચોથા ગુણસ્થાને એક કસાયનો અભાવ છે તો એટલી વિતરાગતા છે. પાંચમા ગુણસ્થાને બે કસાયનો અભાવ છે એટલી વિતરાગતા છે. તો આવી જે વિતરાગી દશા છે એ વિતરાગી દશાને આ દેશ વિરધ ગુણસ્થાન એવું નામ આપ્યું છે. એટલે જો આ જે પરિભાષા છે નેમિચંદ્ર આચાર્ય દેવની, એના ઉપરથી એટલું તો નક્કી થઈ ગયું કે ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થયું છે એ ચોથાથી ઉપરના બધા ગુણસ્થાનોમાં, એટલે અત્યારે આપણે જે ચર્ચા વિવક્ષિત ગુણસ્થાન પાંચમું છે એમાં પણ એ સમ્યક દર્શન સહિતનું ગુણસ્થાન છે એટલું નક્કી થઈ જાય છે આ પરિભાષા ઉપરથી. પણ બીજું કે ચોથા ગુણસ્થાનમાં જ આંશિક રૂપથી વિતરાગતા રૂપ જ્ઞાનધારા અને કર્મધારા બે પ્રગટ થઈ ગઈ હતી. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનધારા અને કર્મધારા. હવે એમાં જે વિતરાગતા રૂપ જ્ઞાનધારા છે એ આ પાંચમું દેશ વિરધ ગુણસ્થાન આવતા એ જ્ઞાનધારા વધી જાય છે, વિતરાગતા રૂપ જ્ઞાનધારા વધી જાય છે. અને ચોથાની અપેક્ષાએ જે રાગધારા છે એ ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ હીણ થઈ જાય છે. જે ચોથા ગુણસ્થાનમાં જેટલી રાગધારા હોય એના કરતાં પાંચમા ગુણસ્થાનમાં કેવી થઈ જાય છે? હીન થઈ જાય છે. એટલે આ પરિભાષામાં પાંચમા દેશ વિરધ ગુણસ્થાનમાં પ્રત્યાખાનાવરણ કસાયના અભાવનું નિમિત્ત બતાવ્યું છે. અને પ્રત્યાખાનાવરણ કસાયના અભાવમાં બે કાર્ય બતાવેલા છે. પ્રત્યાખાનાવરની કસાયના અભાવમાં કસાય કર્મના નિમિત્તમાં, એટલે કે એના સદભાવમાં, પ્રત્યાખાનાવરની કસાયના સદભાવમાં બે કાર્ય અહીંયા બતાવેલા છે નેમિચંદ્ર આચાર્યે. કે એક તો પૂર્ણ સંયમ ભાવ પ્રગટ થતો નથી, જે સકલ સંયમ ભાવ છે પ્રગટ થતો નથી, છતાં પણ જીવને દેશ સંયમના શુભ રાગ એને હોય છે, અનુવ્રત આદિના શુભ રાગ તો એને હોય છે. અને જે અનંતાનુબંધી અને અપ્રત્યાખાનાવરણ બે કસાયનો અભાવ છે એનો ઉપશમ છે, એમાં એને જે આ શુભ પરિણામ હોય છે એ શુભ પરિણામ રૂપ બાહ્ય ક્રિયા પણ સાથે હોય છે. એને ઉપચારથી વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. એટલે કે વ્યવહાર ધર્મ એટલા માટે એને કીધું કે એ જે શુભ રાગની સાથે બે કસાય ચોકડીના અભાવપૂર્વકની એને વિતરાગતા, આંશિક વિતરાગતા રૂપ ધર્મ હોય છે, માટે એ શુભ રાગને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. અહીં કોઈ એવો પ્રશ્ન કરી લે, જે શુભ રાગના જીવો, શુભ રાગને ધર્મ માનવાળા જીવો છે, એવો કોઈ વ્યક્તિ એવો કોઈ માની લે કે એવો પ્રશ્ન કરે કે કોઈ મનુષ્ય અણુવ્રતને ગ્રહણ કરે, અણુવ્રત પાલન કરવાના શુભ રાગ એને છે, પણ બે કસાય ચોકડીના અભાવપૂર્વકની એને વિતરાગતા વ્યક્ત નથી થઈ, તો એને પાંચમું ગુણસ્થાન થાય કે ના થાય? કે અમે જેવા પાંચમા ગુણસ્થાનમાં અણુવ્રત કીધા છે એવા અણુવ્રતનું પાલન તો અમે કરીએ છીએ, પણ અમને બે કસાય ચોકડીના અભાવની વિતરાગતા નથી, તો અમને પાંચમું ગુણસ્થાન થાય કે ના થાય? તો જો એનો ઉત્તર છે કે ના થાય. કેમ ના થાય? એનું કારણ એ છે કે માત્ર અણુવ્રતોનો ગ્રહણ કરવારૂપ જે શુભ રાગ છે અથવા જે પ્રકારના પુણ્યના પરિણામ છે એ દેશ વિરધ ગુણસ્થાન એને કહેવાતું નથી. જો એને તમે એવો વ્યવહાર હોય છે ખરા જેને વિતરાગ ભાવ રૂપ બે કસાય ચોકડીના અભાવ પૂર્વકનું વિતરાગ ભાવ રૂપ જે પાંચમું ગુણસ્થાન હોય છે નિશ્ચયમાં, એને વ્યવહારમાં આવા અણુવ્રતના શુભ રાગ હોય છે ખરા, તો
તો એ વિતરાગતા સાથે હોય, આપણે ઉપર જોયું તો એ શુભ રાગને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જો વિતરાગતા નથી અને માત્ર એવો વ્યવહાર હોય તો એને વ્યવહાર આભાસ કહેવામાં આવે છે. જો એમ માની લે કે મને આ વ્યવહાર છે એટલે મને આ પાંચમું ગુણસ્થાન આવી ગયું, તો એ વ્યવહાર પણ નથી, નિશ્ચય તો નથી, વ્યવહાર પણ નથી અને વ્યવહાર આભાસ બની જાય છે. તો પછી નિશ્ચય કોને હોય અથવા નિશ્ચય વ્યવહારનો સુમેળ કોને હોય? તો જે જીવને બે કસાય ચોકડીના અભાવપૂર્વકના વિતરાગ ભાવરૂપ સાચો વિતરાગી ધર્મ પ્રગટ થઈ ગયો હોય તો જ એને એ વખતે આવા અણુવ્રત પાળવાના શુભ રાગ હોય તો એ નિશ્ચય અને વ્યવહારનો ત્યાં સુમેળ કહેવામાં આવે છે. એટલે પાંચમા ગુણસ્થાનમાં બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા હોય એ નિશ્ચય ધર્મ છે અને એની સાથે જે અણુવ્રત આદિ પાલનનો જે શુભ રાગ છે એ વ્યવહાર દેશ વિરત નામનું ગુણસ્થાન કહેવામાં આવે છે. આવો નિશ્ચય અને વ્યવહારનો સુમેળ ત્યાં હોય છે. બીજી એક વાત એમાં સમજવા જેવી છે કે પાંચમા ગુણસ્થાનમાં અણુવ્રત હોય અને મુનિરાજને છઠ્ઠા ગુણસ્થાનમાં મહાવ્રત હોય. એટલે અણુવ્રત કે મહાવ્રત છે એ કોઈ ગુણસ્થાનના ઉત્પાદક નથી કે ગુણસ્થાન આવી ગયા એટલે એ અણુવ્રત આવી ગયા એટલે પાંચમું ગુણસ્થાન અને મહાવ્રત આવી ગયા એટલે છઠ્ઠું ગુણસ્થાન થઈ ગયું. એમ ગુણસ્થાનના ઉત્પાદક નથી, એ માત્ર જ્ઞાપક કારણ છે. જ્ઞાપક કારણ એટલે કે જે તે પ્રકારની વિતરાગતા સાથે જો આવો વ્રત હોય છે તો એ બતાવે છે કે બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા સાથે અણુવ્રત છે તો એ અણુવ્રત એમ બતાવે કે આને પાંચમું ગુણસ્થાન છે. અને કોઈ જીવને ત્રણ કસાય ચોકડીના અભાવની વિતરાગતા હોય અને એને એ વિતરાગતા તો દેખાતી નથી પણ એને એ વખતે મહાવ્રતના પરિણામ હોય, શુભ રાગ હોય તો એ મહાવ્રતના પરિણામ એ બતાવે છે કે આમને છઠ્ઠું ગુણસ્થાન છે. મતલબ એ જ્ઞાપક કારણ છે, બતાવનાર છે, એ ગુણસ્થાનના ઉત્પાદક કે એને કરનાર નથી. જેમ આપણી ગાડીમાં સ્પીડ મીટર હોય છે તો એ ગાડીની સ્પીડ કરતું નથી પણ ગાડી કેટલી સ્પીડે ચાલે છે એ એને બતાવે છે. તો જ્ઞાપક એટલે એને બતાવનાર, નિમિત્ત તરીકે એનું કામ છે. એટલે છતાં પણ આવા અણુવ્રત મહાવ્રતને ગુણસ્થાનના ઉત્પાદક માનવા એ તો મહાન અજ્ઞાન છે. તો જો આમ બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા હોય ને તો એ બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા ના હોય, માત્ર અણુવ્રતનું પાલન કોઈ કરે તો એને પાંચમું ગુણસ્થાન હોતું નથી, એ નક્કી થાય છે. બીજું, આ ગુણસ્થાનના બીજા નામ પણ શાસ્ત્રોમાં આવતા હોય છે કે એને વીરતા વિરત પણ કહેવાય, સંયમા સંયમ પણ કહેવાય છે, એને દેશ સંયમ પણ કહેવાય છે, દેશ ચારિત્ર પણ કહેવાય છે, દેશ વિરત પણ કહેવાય છે. આ બધા પાંચમા દેશ વિરત ગુણસ્થાનના પર્યાયવાચી નામ છે. તો એને બધાનો અર્થ એક જ રીતે થશે. સમજો વીરતા વિરત એનું નામ કેમ પડ્યું? તો જે એ થોડો વિરત છે, થોડો અવિરત છે. તો શાનાથી વિરત છે આ જીવને, શાનાથી અવિરત છે? તો આ પંચમ ગુણસ્થાન વર્તી જીવ ત્રણ હિંસાથી તો વિરત છે અને સ્થાવર હિંસાથી અવિરત રહે છે. એટલે એને વીરતા વિરત એવું આ ગુણસ્થાનનું નામ પડે છે. એ પ્રકારે સંયમા સંયમ નામ કેમ પડ્યું? કે જે 12 પ્રકારની અવિરતિ આગળ આપણે જોઈ હતી, એ 12 પ્રકારની અવિરતિમાંથી આંશિક રૂપથી સંયમનું પાલન કરે છે એટલે એટલો તો એને સંયમ છે અને શેષ રહ્યો એ બાકીનું એને અસંયમ છે. આમ એને સંયમા સંયમ પણ કહેવામાં આવે છે. હવે આ ગુણસ્થાનમાં એક બીજો વિચાર એ કરવાનો છે કે આ ગુણસ્થાનમાં બે કસાય ચોકડીના અભાવપૂર્વકની જ વિતરાગતા હોય છે. બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતામાં પણ ઘણા ભેદો પડે છે. તો એમાં સમજવા માટે મુખ્ય રૂપથી જે 11 પ્રતિમાઓ છે એ 11 પ્રતિમાઓની અપેક્ષાએ એના 11 ઉપભેદ એના આપણે હોય છે શાસ્ત્રોમાં એના કથન. તો એ જે આ શ્રાવકને 11 પ્રકારના ઉપભેદો જોવા મળે છે. તો એ 11 પ્રતિમાઓના નામ છે દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા, ક્રોશત પ્રતિમા, સચિત ત્યાગ પ્રતિમા, દીવા મેથુન ત્યાગ પ્રતિમા અથવા એનું બીજું નામ છે રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા, બ્રહ્મચર્ય પ્રતિમા, આરંભ ત્યાગ પ્રતિમા, પરિગ્રહ ત્યાગ પ્રતિમા, અનુમતિ ત્યાગ પ્રતિમા અને ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા. આવા 11 પ્રતિમાના 11 નામ છે. અને
જે 11મી ઉદિશ પ્રતિમા છે એના પણ બે ભેદ પડે છે. એમાં જે એક વસ્ત્રધારી શ્રાવક હોય એને એલ્લક કહેવામાં આવે છે અને બે વસ્ત્રધારી શ્રાવક હોય એને શુલ્લક કહેવામાં આવે છે. આ રીતે આ 11મી ઉદિશ ત્યાગ પ્રતિમાના બે ભેદ પડતા હોય છે. તો જો આ પ્રતિમાઓ જે 11 પ્રતિમાઓ છે એ કેવી રીતે આવે છે જીવનમાં, તો એનું સ્વરૂપ બતાવવા માટે નાટક સમયસારમાં બનારસીદાસજીએ 14 નંબરના અધિકારમાં 58 નંબરનો છંદ લખ્યો છે. એમાં એમને લખ્યું કે સંયમ અંશ જગ્યો જહા ભોગ અરુચિ પરિણામ ઉદય પ્રતિજ્ઞા કો ભયો પ્રતિમા તાકો નામ. આ પ્રતિમા એવું નામ કેમ પડે છે કે એમાં 3 વાતની મુખ્યતા છે. એક તો સંયમનો અંશ પ્રગટ થાય છે જીવને, જે અવિરત સમ્યક્ત્વ છે, ચોથું ગુણસ્થાન છે ત્યાં સંયમ હોતો નથી, અસંયમ હોય છે. પણ જ્યારે જીવને પોતાના નિઃશુદ્ધાત્માના વિશેષ આશ્રયપૂર્વક એને વિતરાગતા વધે છે તો સંયમનો અંશ પ્રગટ થાય છે. એ વખતે એના પરિણામો છે એ ભોગોથી વિરક્ત થાય છે અને એને પ્રતિજ્ઞા લેવાનો ભાવ આવે છે, એટલે પ્રતિજ્ઞાનો ઉદય થાય છે. બસ આવી પ્રકારની સ્થિતિ બને છે એ વખતે એને પ્રતિમા એવું નામ આપવામાં આવે છે. એટલા માટે લખ્યું સંયમ અંશ જગ્યો જહા ભોગ અરુચિ પરિણામ ઉદય પ્રતિજ્ઞા કો ભયો પ્રતિમાતા કો નામ. એટલે આમાં જે 3 વિશેષતા છે એ રીતે છે કે સંયમ થયો એટલે કે ચારિત્રનો અંશ પ્રગટ થયો, એટલે કે બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા એને પ્રગટ થાય છે. અને આવી વિતરાગતા પ્રગટ થતા એ જ વખતે એને સ્પર્શન આદિ 5 ઇન્દ્રિયોના વિષયો જે છે એના ભોગોથી એને વિરક્તિના અરુચિના ભાવ ઉત્પન્ન થાય છે. એટલે આ જે 2 પ્રકાર બને છે એને નિશ્ચય પ્રતિમા કહેવામાં આવે છે, અથવા વિતરાગ ભાવરૂપ નિશ્ચય ચારિત્ર પણ કહેવામાં આવે છે. અને એ જ સાચો નિશ્ચય ધર્મ છે. અને ત્રીજી વિશેષતા જે બતાવી છે કે પ્રતિજ્ઞાનો ઉદય થવો, પ્રતિજ્ઞા ઉદય કો ભયો, એટલે કે આ પ્રતિમાધારી જીવનો એ ઔદયિક ભાવ છે. એટલે પ્રતિજ્ઞાનો ઉદય થતા તે જીવને પંચેન્દ્રિયના ભોગોથી અરુચિના ભાવના કારણે ભોગોનો ત્યાગ કરવા માટે બુદ્ધિપૂર્વક વ્રત લેવાનો શુભ ભાવ આવે છે. એ જે શુભ ભાવ આવ્યો એ શુભ રાગ છે, એ ઔદયિક ભાવ છે અને એને વ્યવહાર પ્રતિમા અથવા વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. આ પ્રકારે એમને છંદમાં નિશ્ચય વ્યવહારનો પ્રતિમાનો સુમેળ પણ એમને બતાવ્યો છે. હવે આપણે આ જે 5મું દેશ વિરત કે દેશ સંયમ ગુણસ્થાન છે એનો સમ્યક અપેક્ષાએ વિચાર કરીએ તો સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનું શું હોય છે. તો શ્રદ્ધા ગુણની આપણે કર્મના નિમિત્તથી મુખ્ય 3 પ્રકાર જોઈએ છે, આપણે 3 ભેદો જોઈએ છે: ઔક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. તો આ 3 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું સમ્યક્ત્વ આ 5મા ગુણસ્થાનવાળા જીવને જોવા મળે છે. કાં તો એને ઔક્ષમિક સમ્યક્ત્વ હોય, કાં તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ હોય, કાં તો એને ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. આ પ્રકારે 3 સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક શ્રદ્ધા ગુણનું પરિણમનરૂપ સમ્યક્ત્વ એને જોવા મળે છે. આપણે ચારિત્ર ગુણની વાત કરીએ એની, તો ચારિત્ર ગુણમાં 5મ ગુણસ્થાન વર્તીને સંયમ ચારિત્ર કહેવામાં આવે છે. તો સંયમ ચારિત્ર એને કેવી રીતે કહેવામાં આવે છે? તો જો આગળ 4થું ગુણસ્થાન હતું એ સમ્યક દર્શનનું સમ્યક્ત્વનું ગુણસ્થાન હતું. તો ચારિત્ર મોહની કર્મમાંથી જે અનંતાનુબંધી કસાય છે એનો અનુદય હતો. એટલે એ વખતે 4થા ગુણસ્થાન એને ચારિત્રપણું સમ્યક્ત થઈ ગયું હતું એનું ચારિત્ર. એક વાત. બીજું કે સમ્યક દર્શન થયું અનંતાનુબંધીના અભાવમાં, તો એની સાથે એનું જ્ઞાન અને ચારિત્ર હતું એ બંને પણ કેવા થઈ ગયા? સમ્યક થઈ ગયા. એટલે એને 5મા ગુણસ્થાન વર્તી શ્રાવકને અનંતાનુબંધી કસાય કર્મની સાથે સાથે એને બીજું એ અપ્રત્યાખાનાવરની કર્મનો પણ અનુદય હોવાથી એને થોડો સંયમ રહેશે અને થોડો અસંયમ રહેશે. એટલે એને સંયમ ચારિત્ર કહેવામાં આવે છે. અને 4થા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો અભાવ છે, તો સમ્યક દર્શન તો થયું છે પણ અપ્રત્યાખાનાવાની કર્મનો ઉદય છે, એટલે એનો અસંયમ બન્યો રહેશે. 5મા ગુણસ્થાનમાં આવતા અનંતાનુબંધીના સાથે સાથે અપ્રત્યાખાનાવરની કર્મનો પણ અભાવ થાય છે, એટલે એને થોડો સંયમ આવે છે અને થોડો અસંયમ રહેશે. આ રીતે એને સંયમ ચારિત્ર કહેવામાં આવે છે. તો જો આ જે
ચારિત્ર અપેક્ષા એ એક વિશેષ વાત સમજવા જેવી છે. ધવલા પુસ્તક 1 છે, એમાં એક પરિભાષા મૂકેલી છે પંચમ ગુણસ્થાન વર્તી માટે. એમાં ચારિત્ર મોહની કર્મનો ક્ષયોક્ષમ તો બતાવ્યો છે, છતાં પણ એને ક્ષયોક્ષમિક ચારિત્ર નથી કહેવાતું. આમ તો કર્મના ઉપશમથી યુક્ત ઔક્ષમિક ભાવ હોય, કર્મના ક્ષયોક્ષમથી યુક્ત ક્ષયોક્ષમિક ભાવ હોય, કર્મના ક્ષયથી યુક્ત ક્ષયિક ભાવ હોય. તો ત્યાં ચારિત્ર મોહની કર્મનો ક્ષયોક્ષમ બતાવ્યો, પણ ક્ષયોક્ષમિક ચારિત્ર ના કીધું એને. એ કેવી રીતે છે એને આપણે થોડું જોઈશું. થોડી માર્મિક વાત છે, સમજવા જેવી છે, ખૂબ અગત્યની છે. તો જો ત્યાં લખ્યું છે ધવલ 1માં, પુસ્તક 1માં, કે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને ચારિત્ર મોહની કર્મનો ક્ષયોક્ષમ હોય છે, પરંતુ તેને ક્ષયોક્ષમિક ચારિત્ર નથી, એને દેશ ચારિત્ર છે. તો આ કેવી રીતે હોય છે એ આપણે જોવા માંગીએ છીએ. તો જો પહેલા ચારિત્ર મોહની કર્મનો ક્ષયોક્ષમ કેવી રીતે બતાવેલું છે અથવા કેવી રીતે હોય છે પંચમ ગુણસ્થાન વખતે, તો જે અહીં સ્વંદલનનો હમણાં પ્રશ્ન નથી. સ્વંદલન વાળો રોલ મુનિરાજથી શરૂ થાય છે, એના ઉદયનો મંદ, મંતર, તીવ્ર, મંદ વગેરે. અહીંયા 3 કર્મો છે, અનંતાનુબંધી, અપ્રત્યાખાનાવર ને પ્રત્યાખાનાવર. એમાં ઉદય અનુદય બતાવવાનો છે આ પંચમ ગુણસ્થાન માટે. તો જ્યારે પંચમ ગુણસ્થાન વર્તી જીવને સંયમ ચારિત્ર હોય ત્યારે ક્ષયોક્ષમ કેવી રીતે બને છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો ચારિત્ર મોહની કર્મમાંથી જે અપ્રત્યાખાનાવરની કસાય કર્મ છે, અપ્રત્યાખાનાવરની કસાય કર્મ, એના વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય હોય છે. એટલે ઉદયનો અભાવ રહે છે. અપ્રત્યાખાનાવરની કસાય કર્મના ઉદયનો શું રહે છે? અભાવ રહે છે, અને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. અને ભવિષ્યમાં થવાવાળા યોગ્ય એના સર્વઘાતી જે સ્પર્ધકો છે એનો સદ અવસ્થારૂપ ઉપશમ રહે છે. એટલે એ ભવિષ્યમાં થવાવાળા છે તો ભવિષ્યમાં જ થશે, વર્તમાનમાં નહીં આવે. સંયમ ચારિત્ર ચાલતું હોય ત્યારે વર્તમાનમાં તો એનો ઉદય આવતો નથી. વર્તમાનમાં જે કર્મો હોય એમનો તો ઉદય આવતો નથી, અપ્રત્યાખાનાવરની કર્મો. ભવિષ્યમાં આવવાનો છે, વહેલા ઉદયમાં આવી જાય એવું પણ બનતું નથી. એને કહેવાય સદ અવસ્થારૂપ ઉપશમ. અને પ્રત્યાખાનાવરની કસાય કર્મનો ઉદય રહે છે. તો ક્ષયોક્ષમમાં ઉપશમ, ક્ષય, ઉપશમ ને ઉદય 3 હોય છે ક્ષયોક્ષમમાં. તો ક્ષય અને ઉપશમ તો અપ્રત્યાખાનાવરની કર્મનો તો ક્ષયને ઉપશમ બતાવ્યો, અને પ્રત્યાખાનાવરની કર્મનો શું બતાવ્યો? ઉદય બતાવ્યો. આ રીતે ધવલામાં પંચમ ગુણસ્થાનમાં ચારિત્ર મોહની કર્મનો ક્ષયોક્ષમ ઘટિત કર્યો છે સંયમ ચારિત્ર વખતે. પણ એને કીધું દેશ સંયમ ચારિત્ર, એને ક્ષયોક્ષમિક ચારિત્ર ના કીધું. એનું કારણ એ છે કે ક્ષયોક્ષમિક ચારિત્ર એવું નામ તો સકલ ચારિત્રને જ મળે છે. સકલ ચારિત્ર એટલે સકલ ચારિત્ર મુનિરાજ, 6ઠા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે એમને જ ક્ષયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે. તો ક્ષયોક્ષમિક ચારિત્ર કેવી રીતે થાય છે તો એનું પણ આપણે થોડું જોઈશું. ક્ષયોક્ષમિક ચારિત્ર હવે જો કે તત્વાર્થ સૂત્રનું 2જો અધ્યાય છે, એનું 5મું સૂત્ર છે. એમાં ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદ બતાવ્યા છે. એમાં ક્ષયોક્ષમિક ભાવમાં એક સંયમ અને ક્ષયોક્ષમિક ચારિત્ર એ બંને જુદા જુદા બતાવ્યા છે. 18 ભેદોમાં આ બંને ભાવ જુદા જુદા બતાવ્યા છે. એટલે જે સંયમ બતાવ્યો 5મા ગુણસ્થાન માટે બતાવ્યો, અને જે ક્ષયોક્ષમિક ચારિત્ર બતાવ્યું એ મુનિરાજ માટે બતાવેલું છે. તો જો જ્યારે ભાવલિંગી મુનિરાજને 3 કસાય ચોકડીના અભાવમાં વિતરાગ ભાવરૂપ નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય મુનિરાજને, ત્યારે એને જો 3 કસાયનો તો અભાવ બતાવ્યો, અનંતાનુબંધી, અપ્રત્યાખાન ને પ્રત્યાખાનાની કર્મનો તો શું બતાવ્યો? અભાવ બતાવ્યો. એટલે ક્ષય ઉપશમ બતાવ્યો, અભાવ બતાવ્યો. અને દેશઘાતી એ સર્વઘાતીનો ક્ષય ઉપશમ બતાવ્યો. અને દેશઘાતી રૂપ સ્વંદલન જે કસાય છે એ સ્વંદલન કસાય અને નવ કસાયનો એમને ઉદય બતાવ્યો. એ વખતે આ ક્ષયોક્ષમ થયો, ક્ષય ઉપશમ ને ઉદય. તો સર્વઘાતીનો ક્ષય ઉપશમ અને દેશઘાતીનો ઉદય. સ્વંદલન એ દેશઘાતી છે, અને અનંતાનુબંધી, અપ્રત્યાખાન ને પ્રત્યાખાનના વર્ણ્ય સર્વઘાતી છે.
તો એનો એ ત્રણેય કસાયોનો ક્ષય ઉપશમ બતાવ્યો અને સંલન દેશગાતીનો ઉદય બતાવ્યો. એ વખતે એ મુનિરાજને એક ક્ષાયોક્ષમિક ચારિત્ર ઘટિત થાય છે. તો કારણ કે આ ક્ષાયોક્ષમિક ભાવ માટે, ક્ષાયોક્ષમિક ચારિત્ર માટે કે ક્ષાયોક્ષમિક ભાવ બતાવવો હોય તો એના માટે પણ એક નિયમ છે કે જ્યારે જીવના પરિણામમાં દેશગાતી કર્મનો ઉદય રહે ત્યારે જ જીવને ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ થાય છે. એવો શું છે? નિયમ છે. તો આ જ નિયમ ક્ષાયોક્ષમિક ભાવના 18 ભેદોમાં પણ લાગુ પડે છે. તો અનંતાનુબંધી, અપ્રત્યાખાનાવરણ અને પ્રત્યાખાનાવરણ કર્મ એ ત્રણેય સર્વગાતી હોવાથી આ જે પરિભાષા જે લીધી ઉપરની કે અનંતાનુબંધી અને અપ્રત્યાખાનાવરણી નો અનુદય લીધો અને પ્રત્યાખાનાવરણીનો ઉદય લીધો, પણ એ ત્રણેય સર્વગાતી છે માટે એમે ક્ષયોક્ષમ ભાવની પરિભાષા પૂર્ણપણે ઘટિત થતી નથી. તેથી એને ઔપચારિક ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે. એટલે ઉપચારથી એને ક્ષયોક્ષમ ચારિત્ર છે એમ કહેવામાં આવે છે. એટલે ખરેખર જોવા જઈએ ઉપચારથી કીધું એનો મતલબ ખરેખર નિશ્ચયથી તો 5મા ગુણસ્થાનમાં ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવાતું નથી અને ખરેખર નિશ્ચયથી દેશ ચારિત્ર કહેવામાં આવે છે. હવે આપણે કાલ અપેક્ષાએ આ ગુણસ્થાનનો વિચાર કરીશું. એમાં જગન્ય કાળ, ઉત્તમ કાળ ને મધ્યમ કાળની ચર્ચા આપણે કરી શકાય કે કોઈ જીવ આ ગુણસ્થાનમાં આવ્યો, એને પ્રાપ્ત થયું 5મું ગુણસ્થાન, તો એમાં જગન્ય કાળ કેટલો સમય સુધી રહી શકે, પછી ગુણસ્થાન એનું બદલાઈ જાય. તો જે આ ગુણસ્થાનમાં રહેવાનો જગન્ય કાળ કેટલો છે? તો જો કોઈ મનુષ્ય અથવા તિર્યંતને આ પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ, પહેલામાંથી પણ આવી શકે, ચોથામાંથી પણ આવી શકે, પણ એ પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ, એ ગમનાગમન જોઈશું આપણે કે પંચમ ગુણસ્થાનમાં આગમન ક્યાંથી થાય છે. તો જે કોઈ મનુષ્ય અથવા તિર્યંતને આ પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ અને એ ઓછામાં ઓછો જગન્ય કાળ રહે તો કેટલો રહે? તો એ અંતર્મુહૂર્ત કાળ જ એની અંદર રહે. એનાથી ઓછો કાળમાં એનું ગમન થતું નથી. એટલે અંતર્મુહૂર્ત કાળ પૂરો થાય પછી એનું ગમન થઈ શકે. એ પછી વધારે રહી શકે, પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત કાળ સુધી તો એને આ ગુણસ્થાનમાં રહેવું પડે. એ એનો જગન્ય કાળ છે, અંતર્મુહૂર્ત કાળ. ઉત્કૃષ્ટ કાળની વાત કરીએ તો વધુમાં વધુ આ પંચમ ગુણસ્થાન ક્યાં સુધી રહી શકે, એનો સમય શું છે કાળનો? તો જો કોઈ મનુષ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો આપણે 1 કોટી પૂર્વમાં થોડું ઓછું. તો 1 કોટી પૂર્વમાં કેટલું ઓછું મનુષ્યની અપેક્ષાએ? તો ગર્ભકાળ સહિત 8 વર્ષ અને 1 અંતર્મુહૂર્ત ઓછું કરવાનું 1 કોટી પૂર્વમાંથી. એટલો કાળ, એ ઉત્કૃષ્ટ કાળ આ ગુણસ્થાનમાં, પંચમ ગુણસ્થાનમાં મનુષ્ય રહી શકે છે. અને સમૂર્છન તિર્યંતની અપેક્ષાએ વિચાર કરીએ તો એમાં પણ 1 કોટી પૂર્વ છે, પણ એમાં 3 અંતર્મુહૂર્ત ઓછું 1 કોટી પૂર્વ, એટલો સમય ઉત્કૃષ્ટ કાળ આ પંચમ ગુણસ્થાન ટકી શકે છે. અને મધ્યમ કાળની વાત કરીએ તો મધ્યમ કાળ તો જે યથાયોગ્ય અંતર્મુહૂર્તનો જગન્ય કાળ હતો, એમાં 1, 2, 3 આદિ સમયોથી વધારતા 1 અંતર્મુહૂર્ત ઓછું 1 કોટી પૂર્વ વર્ષ થાય ત્યાં સુધી વચ્ચેનો જેટલો સમય છે, જેટલા ભેદો આવે એ બધા પંચમ ગુણસ્થાનના મધ્યમ કાળના ભેદો સમજવા. હવે આપણે ગમનાગમનનો વિચાર કરીશું કે આ ગુણસ્થાનમાંથી ગમન કયા કયા ગુણસ્થાનોમાં થાય, એનું જવું ગમન એટલે, અને બીજું આગમન એટલે કયા કયા ગુણસ્થાનમાંથી આવવું આ ગુણસ્થાનમાં થાય છે. તો ગમનાગમનનો આપણે વિચાર કરીશું. પહેલા ગમન જોઈશું આપણે કે આ પંચમ ગુણસ્થાનમાંથી ગમન કયા ગુણસ્થાનમાં થાય છે. તો પહેલા આપણે 5માંથી ઉપરના ગુણસ્થાનનું વાત કરી લઈશું. ઉપર જાય તો ક્યાં જાય આ જીવ પંચમ ગુણસ્થાન પરથી? તો જો ઉપર જવા માટે એક શરત છે કે પંચમ ગુણસ્થાન પરથી દ્રવ્યલિંગી મુનિરાજ હોય. તો પંચમ ગુણસ્થાન તો એનું ભાવલિંગ છે, એટલે 2 કસાય ચોકડીનો અભાવ છે, અને બાહ્યમાં દ્રવ્યલિંગ છે. એને મુનિ ધર્મ, મુનિ દશા અંગીકાર કરેલી છે, પણ વિતરાગ ભાવ 2 કસાય ચોકડીના અભાવનો છે. એ એનું પંચમ ગુણસ્થાન વર્તી ભાવલિંગ કહેવાય એનું. અને સાથે બાહ્યમાં મુનિરાજ છે, દ્રવ્યલિંગ ધારણ કરેલું છે, 3 કસાયનો અભાવ કરેલો નથી. તો આવો પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય, એ પોતાના નિશુદ્ધાત્માનો વિશેષ આશ્રય લે
અને શુદ્ધો ઉપયોગની વિશેષ વૃદ્ધિ કરે તો ઉપરના 7મા અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં જઈ શકે. એટલે 5મામાંથી સીધું 7મા ગુણસ્થાનમાં એનું ગમન થાય છે, પણ એને એ વખતે બાહ્યમાં દ્રવ્યલિંગ અંગીકાર કરેલું હોવું જોઈએ. તો એ એક શરત છે. હવે સમજો કે નીચે જાય તો નીચે 4 ગુણસ્થાનોમાં જાય તો નીચેના 4 ગુણસ્થાનમાં જઈ શકે, કારણ કે આ 5મું છે તો નીચે બીજા 4 ગુણસ્થાન છે. પણ એમાં પંચમ ગુણસ્થાનવર્તી ભાવલિંગી શ્રાવક કે પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ પણ હોય, બેમાંથી કોઈ પણ હોય, તો એ 5મા ગુણસ્થાનમાંથી નીચેના 4 ગુણસ્થાનમાં ગમન કરી શકે છે. તો એ 5મામાંથી 4થામાં પણ જઈ શકે છે, 4થા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. 5મા ગુણસ્થાનમાંથી સીધો 3જા ગુણસ્થાનમાં પણ એ જીવ જઈ શકે છે. 5મા ગુણસ્થાનમાં હોય પણ જે 3 પ્રકારના સમ્યક્ત્વ હતા ને, ઓક્ષમિક, ક્ષાયોક્ષમિક ને ક્ષાયિક, એમાંથી ઓક્ષમિક સમ્યક્ત્વ વાળો જીવ હોય તો એને નીચે જતા બીજું ગુણસ્થાન વચ્ચે આવે, એટલે બીજા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. અને એ બીજામાં જાય છે તો એ પડવાના ગુણસ્થાન છે, એટલે પડતા નિયમથી એને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન આવે છે. એમ નીચે 4 ગુણસ્થાનમાં એનું ગમન થાય છે. હવે આગમનનો વિચાર કરીએ કે ક્યાંથી અહીં એનું આગમન થાય છે. તો ઉપરથી જોઈએ આગમન એનું, તો ઉપર 6ઠા ગુણસ્થાનમાંથી જ એનું આગમન થાય છે, કારણ કે 6થાથી ઉપરના ગુણસ્થાનમાં જીવ હોય અને એની ઉપસમ શ્રેણી હોય તો પડતો પહેલા 6ઠામાં આવે છે અને સીધો 5મામાં આવી શકે. 6ઠામાં આવી ત્યાં રેસ્ટ લઈને પછી 5મા ગુણસ્થાનમાં આવે છે, એટલે એને આવવા માટે 6ઠું ગુણસ્થાનમાંથી જ એનું આગમન 5મા ગુણસ્થાનમાં થાય છે. અને નીચેથી આગમન થાય, નીચેથી એનું આવું થાય ઉપર 5મામાં, તો એક તો 4થા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય કે દ્રવ્યલિંગી શ્રાવક હોય તો એ 5મા ગુણસ્થાનમાં આવી શકે છે, 4થા ગુણસ્થાનવાળા જીવ. અને પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય અથવા દ્રવ્યલિંગી શ્રાવક હોય, પહેલા ગુણસ્થાનમાં, પહેલા ગુણસ્થાનમાંથી સીધા 5મા ગુણસ્થાનમાં આવી શકે છે. તો નીચેથી 5મા ગુણસ્થાનમાં આવવાના 2 સ્થાન છે, ઉપરથી આવવાનું 1 સ્થાન છે. આ રીતે એનું આપણે ગમનાગમનનો વિચાર કર્યો. હવે આ ગુણસ્થાનની વિશેષતાઓ છે, એ વિશેષતાઓ આપણે જોઈશું કે આ ગુણસ્થાનમાં બીજી શું અલગ પ્રકારની વિશેષતાઓ છે. તો જો પહેલી વિશેષતા આપણે જોઈએ તો એમાં એટલું નક્કી કરવાનું છે કે જીવને જે સુખ થાય છે ને, સુખ, એ સુખનો સંબંધ સીધો વિતરાગ ભાવ સાથે છે, પરંતુ બાહ્ય કોઈ પ્રવૃત્તિ સાથે કે બાહ્ય પદાર્થનું ગ્રહણ કર્યું કે ત્યાગ કર્યો એની સાથે સુખનો સંબંધ નથી. કે બહુ પદાર્થોનો કોઈ ત્યાગ કરી દે તો વધારે સુખી થાય ને કોઈ થોડા પદાર્થોનો ત્યાગ કરે તો ઓછો સુખી થાય. કોઈની બાહ્યમાં વેપાર આદિની ધંધાની પ્રવૃત્તિ ઘણી વધારે છે માટે એને સુખ ઓછું છે, અને એને બાહ્યની પ્રવૃત્તિ ઓછી કરી દીધી તો એને સુખ વધારે છે, એવો કોઈ નિયમ નથી. એ કેવી રીતે જોઈએ કે સમજો કે સર્વાત સિદ્ધિના દેવોની વાત કરીએ સૌથી ઉપર, તો સર્વાત સિદ્ધિના દેવ એક ભવોતારી હોય છે, એક વાત, એમને સમ્યક્ત્વ તો હોય છે 2 વાત. ત્રીજું બાળ બ્રહ્મચર્યત્વ હોય છે કે એમને કોઈ દેવીઓ વગેરે હોતી નથી. બીજું એમને દ્વાદશાંગનું જ્ઞાન હોય છે. આવું હોવા છતાં પણ, આટલું હોવા છતાં પણ જો સામાન્ય વ્યક્તિ જે હોય ને, સામાન્ય જન જે 5 પ્રકારના પાપ કરે, સ્થૂળ વિષય કસાયની પ્રવૃત્તિ હોય છે સામાન્ય માણસની, અસી કૃષિ આદિ હિંસાજન્ય 6 કર્મ હોય છે, 6 કર્મ જોવા મળે છે. તો આવું બધું એમનામાં જોવા મળતું નથી, છતાં પણ એમને અંતરંગમાં એક કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા હોવાથી તેઓને દેશ સંયમ નથી, અસંયમ છે. અને મનુષ્ય તથા તિર્યંસને ઉપરની જે બધી પ્રવૃત્તિ જોવામાં આવે છતાં પણ એમને સમ્યક દર્શન સહિત 2 કસાય ચોકડીનો અભાવ છે, તો એમની વિતરાગતા પણ વધારે છે, તેથી એમને દેશ સંયમ જોવામાં આવે છે. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે 1 કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા છે તેટલું સુખ છે, અને અહીંયા આવી બધી પ્રવૃત્તિ હોવા છતાં પણ 2 કસાય ચોકડીના અભાવની વિતરાગતા છે તો વધારે સુખ જોવામાં આવે છે. એટલે જ 12 અંગના જ્ઞાતા સૌધમ ઇન્દ્ર હોય, લોકાંતિક દેવ હોય, અહમ ઇન્દ્રના દેવ હોય, એ બધા
જે પોતાના વિતરાગ ભાવ સહિત આત્મા પોતાનું સુખી જીવન વ્યતીત કરે છે એના કરતાં પણ વધારે સુખી જીવન અલ્પ જ્ઞાનના ધારક અને બાહ્ય હિંસાદી પાપથી આંશિક જ વિરત રહેવાવાળા દેશવ્રતી મનુષ્ય તિર્યંશ એના કરતાં વધારે સુખી જીવન જીવતા હોય છે. આમ આપણે નક્કી થયું કે સુખનો સીધો સંબંધ વ્યક્ત થયેલા વિતરાગ ભાવ સાથે છે, પરંતુ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર કે બાહ્ય પદાર્થના ગ્રહણ ત્યાગ અનુસાર હોતું નથી. બીજી વિશેષતા એ છે કે ધર્મ પ્રગટ કરવા માટે, ધર્મની વૃદ્ધિ કરવા માટે કે ધર્મની પૂર્ણતા કરવી છે તો બાહ્યની કોઈ અનુકૂળતા મદદ કરતી નથી કે પ્રતિકૂળતા કોઈ નડતી નથી. એ અકિંચિત કરશે. બાહ્યની અનુકૂળતા પ્રતિકૂળતા અકિંચિત કરશે. એ કેવી રીતે એ પણ જોઈએ કે જો સ્વયંભૂ રમણ સમુદ્રની વાત કરીએ તો ત્યાં પ્રતિકૂળ વાતાવરણ છે સમુદ્રનું, તો પણ શુદ્ધાત્માના અનુભવ રૂપ સમ્યક દર્શન સહિત બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વ્યક્ત વિતરાગ દશારૂપ દેશ ચારિત્ર એ ત્યાં જોવા મળે છે. અને આ કારણે અસંખ્યાત તિર્યંશ પણ પંચમ ગુણસ્થાનમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ કરી રહ્યા છે. ત્યાં પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ હોય છે, એમને બે કસાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા હોય અને એનો આનંદ પણ લઈ રહ્યા હોય છે. અને જો બાહ્ય પ્રતિકૂળ વાતાવરણ ધર્મ પ્રગટ કરવામાં કંઈ બાધક થતું હોય તો નરકમાં કોઈને સમ્યક દર્શન થાય જ નહીં, પરંતુ નરકમાં તો અસંખ્યાત નારકી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. અને જો અનુકૂળતા જો મદદ કરતી હોય તો નવમી ગ્રેવકમાં જવાવાળા બધા દેવોને તો બાહ્ય અનુકૂળતા વધારે હોય છે, તો બધાને સમ્યક દર્શન થઈ જવું જોઈએ. પણ એવું ત્યાં હોતું નથી, કારણ કે ત્યાં અનેક મિથ્યા દ્રષ્ટિ દેવો જોવા મળે છે. તો જો અનુકૂળતામાં સમ્યક દર્શન થતું હોય તો બધા દેવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે, પણ એવું જોવામાં આવતું નથી. માટે નક્કી થાય છે કે ધર્મ પ્રગટ કરવો છે, ધર્મની વૃદ્ધિ કરવી છે કે ધર્મની પૂર્ણતા કરવી છે, એમાં બાહ્ય અનુકૂળતા પ્રતિકૂળતા અકિંચિત કરશે એ અહીંયા સ્પષ્ટ થાય છે. ત્રીજી એક વિશેષતા આપણે જોઈએ તો ધર્મની જેટલી પણ ક્રિયા થતી જોવામાં આવે છે એ પોતાના આત્માને આધીન છે, સ્વાધીન છે, પણ પરાધીન નથી. બધી સ્વતંત્ર ક્રિયા છે, એને બાહ્ય અન્ય ક્રિયા સાથે કોઈ પણ સંબંધ નથી. એ કેવી રીતે આપણે જોઈએ કે જો જે મુનિરાજ હોય, સાધુ હોય, એમને ઉત્સર્ગ કે પરીક્ષા આવે તો એમને જે ત્રણ કસાય ચોકડીના અભાવની વિતરાગતા છે અથવા સાધુપણું છે એ નષ્ટ થઈ જવું જોઈએ. અને એ સમયે એમને જે આપણે સાંભળીએ છીએ કે કોઈ મુનિરાજને ઉપસર્ગ પરીક્ષા આવે તો એ ઉપસર્ગ પરીક્ષા જીતી અને કેવળ જ્ઞાન લઈ લેતા હોય છે. તો એવું ના થવું જોઈએ, કેમ કે બાહ્યમાં ઉપસર્ગ પરીક્ષા આવ્યો છે, તો ભલે આવો ઉપસર્ગ પરીક્ષા આવવા છતાં પણ એ પરીક્ષા અને ઉપસર્ગને જય કરી અનંત પુરુષાર્થ કરી શકે છે અને અનંત પુરુષાર્થપૂર્વક એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરે છે અને અતિન્દ્રિય અનંત સુખને પણ પર્યાયમાં પ્રાપ્ત કરે છે. માટે કોઈ ઉપસર્ગ પરીક્ષા કંઈ એમને બાહ્ય કશું નડતું નથી. આમ નક્કી થયું કે ધર્મની ક્રિયા એ પોતાના આત્માને આધીન છે, સ્વતંત્ર ક્રિયા છે, એને બાહ્ય પદાર્થોથી કોઈ સંબંધ છે નહીં. બીજી આ ગુણસ્થાનમાં એનું નામ સંયમાસંયમ છે. તો સંયમાસંયમ એટલે સંયમ વત્તા અસંયમ, બે શબ્દોથી આ સંયમાસંયમ બનેલું છે. તો જો એમાં સંયમ જે શબ્દ છે એ આદિ દીપક કહેવામાં આવે છે, કારણ કે આદિ દીપક એટલે આદિ એટલે શરૂઆત, કે આ પંચમ ગુણસ્થાનથી સંયમની આદિ થઈ કે છેક ઉપરના ગુણસ્થાનો સુધી સંયમ હોય છે, માટે એને આદિ દીપક કહેવામાં આવે છે. અને અસંયમ શબ્દ છે અંત દીપક છે, કારણ કે પંચમ ગુણસ્થાનેથી અસંયમનો અંત થઈ જાય છે. એટલે આગળના 4 ગુણસ્થાનોમાં અસંયમ તો જોવામાં આવે કે અસંયમ મિથ્યાત્વ, અસંયમ સાસાદન, અસંયમ મિશ્ર, અસંયમ અવિરત સમ્યક્ત્વ, તો ત્યાં તો અસંયમ જોવામાં આવે છે. પણ 5મા ગુણસ્થાનમાંથી એનો અંત અસંયમનો થઈ જાય છે અને ઉપરના કોઈ ગુણસ્થાનમાં પણ અસંયમ હોતો નથી. માટે અસંયમ છે અંત દીપક કહેવામાં આવે છે. બીજું જે આપણું લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે એમાં 504 નંબરનો પ્રશ્ન હતો, એની ચર્ચા આપણે કરી કે આ પાંચમા દેશ વિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું છે એ ચર્ચા કરી. પછી 505,
506 અને 507 નંબરના જે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નોમાં ગોપાલદાસજીએ આદરણીય પંડિતજીએ પૂછ્યું છે કે આ 5મા દેશ વિરધ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે, કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે અને કેટલી પ્રકૃતિઓની સત્તા હોય છે. તો એનો આપણે ઉત્તર આપણે જોઈશું કે આ દેશ વિરધ પંચમ ગુણસ્થાન છે એમાં કુલ 67 પ્રકૃતિઓનો બંધ થાય છે અને આ 5મા દેશ વિરધ ગુણસ્થાનમાં 87 પ્રકૃતિઓનો ઉદય રહે છે અને આ જ ગુણસ્થાનમાં 147 પ્રકૃતિઓની સત્તા રહે છે. જે શાહિક સમ્યક દ્રષ્ટિ જીવ છે આ ગુણસ્થાનમાં એને કુલ 140 કર્મ પ્રકૃતિઓની સત્તા હોય છે. આ પ્રમાણે આપણે 504 થી 507 સુધીના દેશ વિરધ પંચમ ગુણસ્થાનની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળનું જે 6થું ગુણસ્થાન છે એની ચર્ચા આગળના સ્વાધ્યાયમાં કરીશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જીનેન્દ્ર.